ખબર છે આનંદીબેન પટેલ કેમ હસતા નથી અને ઉત્તર પ્રદેશમાં તેઓ રાજ્યપાલ તરીકે શું કામ કરી રહ્યા છે? આવો તમને જણાવીએ. ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ ગુજરાત પ્રવાસ દરમિયાન એમના પુસ્તકનું વિમોચન હતું. ત્યારે તેમની પુત્રી અનાર પટેલે અનેક રાજ ખોલ્યા હતા. આવો સાંભળીએ. વંદનીય મંચ અને આદરણીય સ્વજનો, આજે અમારા માટે ગૌરવની ક્ષણ છે, ભાવનાત્મક ક્ષણ છે. આજે આમ તો આપણે એક પુસ્તકનું વિમોચન કરી રહ્યા છીએ, પરંતુ સાચી વાત તો એ છે કે આ પુસ્તક નહીં પણ પ્રેરણાનું જીવન દેશન છે. આ પુસ્તક માત્ર ઘટનાઓનું વર્ણન નથી પણ મૂલ્યોનું દર્પણ છે. મમ્મીના જીવનનું એક મૂલ્ય જે કદાચ એના જીવનના ઘટેલી ઘટનાઓ અને નિર્ણયોમાં ઉજાગર થાય છે અને એ છે ફિયરલેસનેસ. નજીકથી મમ્મીને જોઈ છે. ઘટનાઓ તમે જુઓ તો ઘણીવાર એવો વિચાર આવે કે એક નાનકડા ગામમાં જન્મેલી દીકરી ગાડામાં બેસી અને સ્કૂલમાં નાના મૂકવા જતા એની પોતાની હિંમત, શ્રમ અને સિદ્ધાંતના બળે દેશની મોટી જવાબદારીઓ સુધી પહોંચે છે. એની આ સફર છે. પહેલો પ્રસંગ હું કહું તો બાળ લગ્ન સગા ભાઈના ઘરમાં રોકાવા. કદાચ આ સ્ટોરી બધાએ સાંભળી હશે, પણ એ કશ્મકશ કેવી હશે એક સગી બહેનની કે મારા સગા ભાઈના ઘરમાં જ્યારે પોતાના ફાધર ગાંધીયન ફિલોસોફીથી પહેલા પણ બાળ લગ્ન નહોતા કરવા દેતા સમાજમાં, એમના સગા ભાઈના ઘરમાં જ્યારે બાળ લગ્ન થતા અને એ સમયે જ્યારે મમ્મીએ પોલીસને મોકલી અને બાળ લગ્નને બંધ રખાવ્યા, એ શું કહેવાય? આટલું કરેજ એ હતું. એ ધ્યાનમાં તો હોય જ ને, સ્વાભાવિક છે કે કાલે આ ભાઈનું દ્વાર બંધ થઈ જવાનું છે. પણ જે સમાજમાં બેસી અને હું જે સમાજને એડ્રેસ કરું છું અને હું બાળ લગ્નનો વિરોધ કરું છું, જો મારા પોતાના ઘરમાં થશે તો સમાજ આગેવાન તરીકે મારું શું નામ થશે? અને એ જે કરેજ છે એ કરેજ અમે મમ્મીને બહુ નજીકથી જોયો છે. એને જજમેન્ટનો ક્યારેય ભય નહોતો, ક્યારેય નહીં. નર્મદાના પાણીમાં જ્યારે 2 દીકરીઓને ડૂબતી મમ્મીએ બચાવી એક શિક્ષિકા તરીકે, તો એ ભાવ શું હતો? એ ભાવ ડ્યુટીનો હતો કે મારી ડ્યુટી છે કે કોઈ પેરેન્ટ્સ એના બાળકોને અમારી સાથે સ્કૂલની ટૂરમાં મોકલે છે અને એ ટૂરમાં અગર કોઈ દીકરીનું જીવ જાય તો એના કરતાં એનો જીવ જાય એના કરતાં મારો પણ સાથે જાય તો મારી ડ્યુટી બરાબર છે. તમે વિચારો કે એ સમયે કોઈ પણ વિચાર કર્યા વગર બંને દીકરીઓને નર્મદા સરોવરમાંથી બચાવી અને જે ઇન્સ્ટિંક્ટ તરત જ કરવું, આ વસ્તુ એવી છે કે આપણે જોઈએ અને બીજી મિનિટે આપણને ડર લાગે કે કદાચ હું અંદર જઈશ અને હું જતી રહીશ તો. અને ત્રીજો પ્રસંગ હું કહું, એકતા યાત્રામાં હું નાની હતી પણ મમ્મી સાથે જવાનો મોકો મળ્યો હતો અને મોટા સાહેબ અને અડવાણીજી બંનેની સાથે એકતા યાત્રામાં જ્યારે મમ્મીને શ્રીનગરમાં જવાનો મોકો મળ્યો અને અમે લોકો સાથે હતા કાશ્મીરમાં, અને મમ્મીએ ખાલી એક જ વસ્તુ કીધી કે કદાચ હું શહીદ પણ થઈને જાઉં. કંઈ નક્કી નહીં કે શ્રીનગરમાં અમારી સાથે શું થઈ શકે, પણ વોટ અ કન્વિક્શન. એ વિચારો કે કોઈ પણ સંજોગોમાં રાષ્ટ્ર સામે સાથે ઊભા રહેવું. આ જે ગુણ હતો મમ્મીનો, એ ગુણ આજે બી એ જ છે. અને એ જ પ્રયત્નો કદાચ કેટલા બધા લોકો, હજારો લોકો જ્યારે કાશ્મીર ગયા, ઘણી બધી વાર એવું હોય કે એઝ અ લીડર કદાચ તમે જે બી એક્શન લીધી હોય ને એનું રિઝલ્ટ કદાચ તમે પદ પર ના હોય ને મળે, તો એક પ્રયત્નોનું એન્ડ રિઝલ્ટ કદાચ એમના આખા જીવનમાં જોવા મળે કે ના મળે. આજે એનું એન્ડ રિઝલ્ટ અમિતભાઈના હસ્તે અને સાહેબની આગેવાનીમાં પૂર્ણ થયું અને કાશ્મીર 370ની કલમમાંથી મુક્ત થયું. હજારો કાર્યકર્તાઓની જે લાગણી હતી એ લાગણી અમિતભાઈના હાથે પૂરી થઈ. લોકો એમ કહેતા, અમે સાંભળતા પાછળથી ડોટર તરીકે કે લોકો કહેતા કે બેન હસતા નથી, અને માને અમે પૂછતા કે તને ઓલવેઝ બધા એવું કહે છે કે બેન હસતા નથી, અને મમ્મીનો એક સીધો જવાબ રહેતો કે હું હસીશ ને અને હસવા બેસીશ તો ફોકસ નહીં રહે કામમાં, ખાલી હસવાનું જ રહેશે. અને એને નજીકથી જોતા તેવો વિચાર આવતો કે મમ્મીને જજમેન્ટનો કોઈ ભય નથી, પાછળ જેને જે બોલવું એ બોલે, મારી કાર્યદક્ષતા, મારા કામ ઉપર મારું ધ્યાન હોવું જોઈએ. એનો મને એવું છે કે જજમેન્ટનો એટલો ભય નથી, કારણ કે પોતાની એબિલિટીઝ ઉપર એને પૂરો ભરોસો. એકવાર એક લેડી પત્રકારે મમ્મીને પૂછ્યું કે બેન, તમે રાજકારણમાં આવ્યા ત્યારે બહેનો ખૂબ ઓછી આવતી, તમને ક્યારેય ભાઈઓની દુનિયામાં તકલીફ ના પડી?
હું સાથે હતી એટલે મને બી વિચાર આવ્યો, કારણ કે વિમેન એમ્પાવરમેન્ટનું આટલું કામ કરું છું તો મમ્મી શું જવાબ આપે છે. અને એમણે એટલો સરસ જવાબ આપ્યો. એમણે કીધું કે તમારા કામમાં પરફેક્ટ રહો, સમય પર ફોકસ રહીને તમે સતત મહેનત કરતા રહો અને તમારા જીવનના પર્પઝને વળગેલા રહો ને તો કોઈ તમને ક્યારેય નડતું નથી. ભરોસો ઉપરવાળા પરનો હલવો ના જોઈએ. એટલે ફેથ ઓન ગોડ અને ફેથ ઓન કર્મા. અને જ્યારે એજ્યુકેશનમાંથી રેવન્યુ મિનિસ્ટ્રી અને બીજા મોટા ડિપાર્ટમેન્ટ મમ્મીને મળ્યા ત્યારે એ બી અમે સાંભળ્યું છે કે એઝ અ ટીચર એમને સાહેબે આટલા મોટા પદ આટલા બધા ડિપાર્ટમેન્ટ આપ્યા છે, પણ એ શું કરી લેશે? બીજું કોઈ કરી નથી શક્યું, તો એક બેન અને એક ટીચર કેવી રીતે રેવન્યુને સંભાળશે? પણ મમ્મીનું વિઝડમ હાર્ટમાં અને નોલેજ લેવાની, લર્નિંગની કેપેસિટી અને એણે કરી બતાવ્યું. આપણે બધાને ખબર છે કે રેવન્યુમાં જે ચેન્જીસ આવ્યા એ મમ્મી વખતે ઘણા આવ્યા. આજે પણ ઘણીવાર અમારા છોકરાઓ જાય તો મમ્મી ઇન્સ્ટાગ્રામ ખોલીને બેઠા હોય અને એક બે તો લર્નિંગ લઈ લે કે આમાં આનું શું છે ને આનું શું છે. સો માના કેટલાક કોટેશન્સ જે અમારા પરિવારને કપરી પરિસ્થિતિમાં અથવા અમે ક્યારેક બી ડાઉન હોઈએ તો એણે કીધા હોય. મુશ્કેલીઓથી ગભરાવાનું નહીં, રસ્તો કાઢવાનો. કોણ સાચું એના કરતાં શું સાચું છે ને એ જોવાનું. જો સહી હૈ वो ही કરો, ચાહે કિતની ભી મુશ્કેલિયાં આए. સત્ય એક લીટીનું હોય છે અને અસત્યના ફકરા હોય છે. અને આજે આપણે બધા અહીં ભેગા થયા છીએ એક એવી બહેન માટે જેણે જિંદગીમાં એક એવો દાખલો બેસાડ્યો છે કે ચુનૌતીઓ કેટલી પણ આવે આપણો પર્પઝ ક્યારેય ભૂલવો ના જોઈએ. આ હોલમાં સંત, રાજનીતિજ્ઞ, શિક્ષણવિદ, વેપારીઓ અને સેવકો પણ છે. આમાંથી ઘણા લોકોએ પોતાના જીવનમાં અદ્ભુત યાત્રા કરી હશે. તમે જાણો છો કે મુશ્કેલીઓનો સામનો શું હોય છે, ફરી ઊભા થવું શું હોય છે, પ્રશંસા વગર સેવા શું હોય છે. ખરેખર ચુનૌતિયા મુજે પસંદ હૈ એ માત્ર મારી માની વાત નથી, એ દરેકની યાત્રાને સ્પર્શે છે. સત્ય માટે કહેવાય છે ને કે એકમ સત વિપ્રહ બહુધા વદંતી. સત્ય એક જ છે પણ વિદ્વાનો એને અલગ અલગ રીતે જુએ છે. પરિસ્થિતિ, સંજોગ, સમયના ધ્યાનમાં રાખી એ એને વિવિધ દ્રષ્ટિએ જુએ છે, પણ એના મૂળમાં સમાજની ભલાઈનો ભાવ હોય છે. નિષ્કર્ષ અને નિર્ણય હંમેશા સમાજની ભલાઈનો જ હોવો જોઈએ. કદાચ અમે માના જીવનમાંથી આ શીખ્યા છે. માં, યુ હેવ લીવડ યોર લાઈફ with truth, courage and unshakable discipline. We promise to honor your legacy not just in words but in the way we live our lives. With the same integrity and the same fearlessness. Lot of gratitude to Pujya Bhai Shri Amit Bhai and Bhupendra Bhai, Dada, Manu Kaka. આજે છગન બાપા અને માણેક કાકાને બી હું યાદ કરું છું. એન્ડમાં આપણા બધા માટે मंजिल से ज्यादा सफर सिखाता है. थैंक यू. અનાર પટેલની વાતથી તમે કેટલા સહેમત છો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અત્યાર માટે બસ આટલું જ. નમસ્કાર.